તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગુજરાતના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત મેળવેલ છે। ગુજરાત અને ખાસ કરીને વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। આ જીતની ઉજવણી પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામ મધ્યે કરવામાં આવી હતી। પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 23 જૂન 2025ના રોજ સાંજે ગાંધીધામના ગાંધી માર્કેટ ખાતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયાએ મળેલ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને ખુશી મનાવી હતી। પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતની જનતાએ વિસાવદરમાં અમારા પર વિશ્વાસ મૂક્યો છે, તેવી જ રીતે આગામી સમયમાં સમગ્ર ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતમાં જીત અપાવશે। આ ઉજવણીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથા, સેક્રેટરી નિલેશ મહેતા, રાજુ લાખાણી, રાજુ સોલંકી, રાજુ શ્રીમાળી, રાયશી દેવરિયા, સુરેશ બારુપાલ, પીડી દેવરિયા, અમૃત રાઠોડ, લીલાબેન પરમાર અને मंसूर अली वगैरह उपस्थित रहा था। नमस्कार, मैं डॉक्टर कायनात अंसारी आथा, प्रमुख पूर्व कच्छ। आज हम लोग इतने स्नेह उल्लास से भरे हुए हैं। विसावदर में हमारी जीत एक प्रतीक है जनता जो बदलाव की राजनीति चुन रही है उसके लिए, और हमें लगता है कि विसावदर से जो शुरुआत हुई है पूरा गुजरात फॉलो करेगा। और इसीलिए आज आम आदमी पार्टी के हम लोग मिलके हमने एक छोटा सा कार्यक्रम किया है जहां हमने मिठाइयां खाई है, और गोपाल भाई बहुत आगे बढ़े, विधानसभा में विसावदर की आवाज बने, ऐसा हम चाहते हैं। और लोग देखें कि आम आदमी पार्टी की ताकत क्या है और किस तरह से आम आदमी पार्टी इतना माइक्रो लेवल पे लड़ी है। इतने जमीनी नेता हैं हमारे। हम चाहते हैं कि पूरा गुजरात इस बदलाव को अपनाए। थैंक यू सो मच।